નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે પહેલાં બે લેક્ચર લીધા. પહેલા લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રનો ઇતિહાસ, આંકડાશાસ્ત્રીઓની માહિતી જોઈ અને આંકડાશાસ્ત્ર ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એ ચર્ચા કરી હતી. બીજા લેક્ચરમાં આપણે સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, પછી સમષ્ટિ, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ આની ચર્ચા કરી હતી. એ પછી આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી જોયું હતું અને એનો તફાવત જોયો હતો. હવે આજે આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જોવાની છે. તો પ્રાથમિક માહિતી આપણે અગાઉ જોયું હતું કે આગણક સૌ પ્રથમવાર જે જાતે માહિતી એકત્રિત કરે છે એને શું કહેવાય છે? પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. જ્યારે ગૌણ માહિતી એટલે શું? તો એ પણ આપણે ચર્ચા કરી હતી કે અગાઉ કોઈએ તૈયાર કરેલી હોય અને એ માહિતી જ્યારે આગણક તૈયાર કરેલી માહિતી આગણક ઉપયોગ કરે તો એને શું કહેવાય છે? ગૌણ માહિતી કહેવામાં આવે છે. તો હવે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જોઈએ. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની ઘણી બધી રીતો છે. એમાં મુખ્યત્વે જોઈએ તો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ટેલિફોન અથવા ઈમેલ દ્વારા તપાસ, પ્રશ્નાવલીની રીત, સ્થાનિક અખબારો દ્વારા તપાસ, આવી બધી પદ્ધતિઓ પ્રાથમિક માહિતી એકત્રિત કરવા વપરાય છે. પણ આપણે 3 રીતનો અભ્યાસ કરવાનો છે. એ 3 રીતોમાં જોઈએ તો સૌ પ્રથમ છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો છે. એમાં પહેલી પ્રત્યક્ષ તપાસ. પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત અને બીજી રીત છે પરોક્ષ તપાસ. અને ત્રીજી રીત છે પ્રશ્નાવલીની રીત. હવે આ ત્રણેયની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. એ સૌ પ્રથમ આપણે આજે પહેલા પ્રત્યક્ષ તપાસ વિશે જોઈએ. તો પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત. પ્રત્યક્ષ તપાસની રીત. જો નામ જ તમે છે જો વાંચો સમજો તો ખ્યાલ આવી જશે. પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ જાતે જઈને સંશોધક તપાસ કરે એ રીતને શું કહેવાય છે? પ્રત્યક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. તો એમાં સંશોધક, આગણક, તેણે નિમેલા, બરાબર, જાતે જાય અથવા તેણે નિમેલા એ કોઈ વ્યક્તિને, એટલે કે જે વ્યક્તિ એની તપાસ કરી શકે એવા વ્યક્તિ એ જ્યાં તપાસ કરવાની હોય ત્યાં જઈને રૂબરૂ તપાસ કરે, રૂબરૂ મુલાકાત લે અને જરૂરી માહિતી મેળવે તો એને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવનગર જિલ્લામાં હમણાં પુષ્કળ વરસાદ થયો. એ વરસાદમાં ઘોઘા તાલુકામાં કેટલું નુકસાન થયું છે એની માહિતી મેળવવી હોય તો જે કોઈ સંશોધક છે, આગણક છે. આગણક એટલે શું? એણે નિમેલો માણસ, એ સંશોધક પોતે ન જાય પણ એ જાતે જઈને ઘોઘા તાલુકામાં જઈને ખેડૂતોને પ્રશ્ન પૂછીને જે માહિતી એકત્રિત કરે છે એને શું કહેવાય છે? પ્રત્યક્ષ તપાસની રીત. એટલે કે સંશોધક, આગણક જાતે રૂબરૂ જઈને જે માહિતી આપનાર છે એને માહિતી પૂછીને માહિતી મેળવે છે એને શું કહેવાય છે? પ્રત્યક્ષ તપાસની રીત. એક બીજું ઉદાહરણ જોઈએ કે ભાવનગર મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણતા ધોરણ 8-9ના વિદ્યાર્થીઓની આપણે માહિતી મેળવી છે કે આરોગ્ય એનું કેવું છે. તો એ 8 અને 9ના જે ભાવનગર મ્યુનિસિપાલિટીના વિદ્યાર્થીઓને આપણે શાળામાં જઈને તપાસ કરીએ
એને પ્રશ્નો પૂછીને જે માહિતી એકત્રિત કરીએ છીએ એ પ્રત્યક્ષ તપાસની રીત કહેવાય છે, અથવા એને રૂબરૂ મુલાકાતની રીત પણ કહેવામાં આવે છે. આમાં આપણે લાભ અને ગેરલાભ જોવાના છે. તો હવે પ્રત્યક્ષ માહિતીના લાભ જોઈએ. તો પ્રત્યક્ષ તપાસની રીત છે એનો લાભ જોઈએ. તો પહેલો લાભ છે કે આ પદ્ધતિ દ્વારા સાચી અને વિશ્વસનીય માહિતી મળી શકે છે. માહિતી કેવી મળે છે? સાચી અને વિશ્વસનીય. હવે જે માહિતી મળે છે એ સાચી અને વિશ્વસનીય હોય છે. કેમ સાચી અને વિશ્વસનીય માહિતી હોય છે? કારણ કે આપણે રૂબરૂ જાતે જઈને તપાસ કરીએ છીએ, એટલે માહિતીમાં કોઈ ગોટાળો, ગડબડ કે એવું થવાની શક્યતા હોતી નથી. આપણે રૂબરૂ જાતે જઈને મુલાકાત લઈએ છીએ અને માહિતી મેળવીએ છીએ, એટલે સાચી માહિતી મળે છે. પછી બીજો લાભ છે કે માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાતને લીધે જો માહિતી આપનારના મનમાં કોઈ શંકા, વહેમ, પ્રશ્ન, મૂંઝવણ હોય તો આગળકો તેનો યોગ્ય ખુલાસો કરીને ઉકેલ લાવી શકાય છે. એટલે કે કોઈ શંકા, વહેમ કે મૂંઝવણ હોય તો આગણકને પ્રશ્નો પૂછી દૂર કરી શકાય. આગણક એટલે મેં તમને હમણાં જ કીધું એમ કે જે માહિતી મેળવવા માટે આવે છે એને આગણક કહેવાય, પ્રતિનિધિ છે. તો આ રીતે બીજો ફાયદો છે કે માહિતી આપનાર સાથે રૂબરૂ મુલાકાતને લીધે જો કોઈ માહિતી આપનારના મનમાં શંકા, વહેમ કે મૂંઝવણ હોય તો એ પ્રશ્ન પૂછીને, ખુલાસો કરીને યોગ્ય ઉકેલ લાવી શકે છે. તો આ થઈ વાત બીજો લાભ. હવે ત્રીજો લાભ છે કે વ્યક્તિગત તપાસ વખતે આગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર સાથે પૂરક માહિતી મેળવી લેવાય છે, જે પરિણામોનું અર્થઘટન કરતી વખતે ઉપયોગી બને છે. ત્રીજો ફાયદો છે કે પૂરક માહિતી મેળવી લેવાય છે, જે ઘણી વખત અર્થઘટન વખતે આપણે અર્થઘટનમાં ઉપયોગી થાય છે. હવે તમને એમ થાય કે પૂરક માહિતી એટલે શું? તો પૂરક માહિતી એટલે એને લગતી જે સંકળાયેલી માહિતી છે એ પૂરક માહિતી કહેવાય. આપણે પૂછીએ, મેં હમણાં તમને કીધું એમ કે ભાઈ ભાવનગર મ્યુનિસિપાલિટીના ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓને આપણે તંદુરસ્તી વિશેનો અભ્યાસ કરવો છે. તો એ તંદુરસ્તીને લગતી વિગતની સાથે સાથે આપણે કોઈ એને લગતી જે પૂરક માહિતી મેળવી લઈએ, બીજી વધારાની કે ભાઈ ખોરાકમાં શું ખાય છે, એને મુશ્કેલી શું પડે છે, કેમ તકલીફ પડે છે, કે ભાઈ ખાવાનું પૂરું મળે છે. તો આ બધી જે માહિતી છે એ કેવી કહેવાય? પૂરક માહિતી કહેવામાં આવે છે. એ માહિતી ઘણી વખત છેલ્લે આપણે આ અર્થઘટન કરીએ ત્યારે ઉપયોગમાં આવે છે. ચોથો ફાયદો છે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ સારી નીવડે છે. હવે ચોથો ફાયદો છે કે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ રીત યોગ્ય છે. તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે શ્રેષ્ઠ રીત.
તપાસનું ક્ષેત્ર મર્યાદિત એટલે મેં હમણાં તમને કીધું એમ કે ભાઈ ભાવનગર મ્યુનિસિપાલિટીના ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓની જ મારે માહિતી જોઈએ છે, તો એ મર્યાદિત ક્ષેત્ર કહેવાય. કારણ કે આખા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અલગ થાય, ગુજરાતની વાત કરીએ તો અલગ થાય, અને ધોરણ 1થી 8, 9 બધા કરીએ તો પણ અલગ થાય. એટલે આપણે જસ્ટ માત્ર ફક્ત ઓનલી ધોરણ 8 અને 9ના અને ભાવનગરના જ વિદ્યાર્થીઓ લીધા છે. તો ભાવનગરમાં 50, 60, 70 સ્કૂલો છે, જે સરકારી સ્કૂલો છે એની વાત કરીએ છીએ, તો એટલી સ્કૂલનો જ આપણે અભ્યાસ કરવાનો રહે છે. એટલે એ ક્ષેત્ર મર્યાદિત થઈ ગયું. તો પાંચમો ફાયદો છે, કેટલીક વાર માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવામાં સંકોચ અનુભવતો હોય તો આવા સમયે આગળ આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને આ માહિતીનો દુરુપયોગ નહીં થાય એવી ખાતરી આપીને માહિતી મેળવી લે છે. એટલે ઘણી વખત એવું બને છે, પાંચમો ફાયદો છે કે માહિતી આપનાર સંકોચ અનુભવે. સંકોચના કારણે અમુક પ્રશ્નોના જવાબ ન આપે તો પૂરક પ્રશ્નો પૂછી આગળક માહિતી મેળવે છે. હવે ઘણી વખત એવું બને કે ઘણા પ્રશ્નો એવા હોય કે એ માહિતી આપવા માટે સંકોચ અનુભવે, અંગત પ્રશ્ન એવા હોય કોઈ, તો એવા સમયે આગળ છે એ પૂરક પ્રશ્નો પૂછીને માહિતી મેળવી લે. આપણને બધાને ખ્યાલ છે કે તમે જુઓ તો બહેનો માટે આપણે કહીએ છીએ કે એને ઉંમર પૂછો તો એ ઉંમર સાચી કહેશે નહીં, અને ભાઈઓને પૂછો પગાર તો એ 2-3 ગણો વધારીને જ કહેશે. એટલે આવા પ્રશ્નો પૂછીએ ત્યારે અમુક પૂરક પ્રશ્નો પૂછીને આપણે એની ચકાસણી કરી શકીએ છીએ. તો આ રીતે, અને એ સિવાય પણ એક એને ખાતરી આપીએ કે ભાઈ આ જે માહિતી છે એનો મિસયુઝ નહીં થાય, દુરુપયોગ નહીં થાય, તો પણ એ વ્યક્તિ છે એ આપણને માહિતી આપવા માટે પ્રેરાશે અથવા તો એ માહિતી સાચી આપશે. હવે જોઈએ તો એના ગેરલાભો. તો પ્રાથમિક માહિતી એકઠી કરવાની 3 રીતો છે. એમાં આપણે પ્રત્યક્ષ તપાસ જોઈએ છે, એના લાભ જોયા, એનો અર્થ જોયો. હવે ગેરલાભ જોઈએ. તો પહેલો ગેરલાભ છે કે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં સમય વધારે લાગે છે, વધુ આંકડકોની જરૂરિયાત ઊભી થાય છે. ક્ષેત્ર વિશાળ હોય ત્યારે સમય અને વધારે આંકડકોની જરૂર પડે છે. પહેલો ગેરફાયદો છે કે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિમાં સમય ખૂબ લાગે છે. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ ભાવનગર જિલ્લાની, મારે ભાવનગરની મ્યુનિસિપાલિટી સ્કૂલની વાત કરીએ તો એ ક્ષેત્ર મર્યાદિત થયું, પણ ભાવનગર જિલ્લાની વાત કરીએ તો તપાસનું ક્ષેત્ર વધી જશે. અને એનાથી આગળ વધીએ તો ગુજરાતના પ્રાથમિક શાળાની વાત કરીએ તો એનાથી મોટું ક્ષેત્ર થશે, ભારતની વાત કરીએ તો એનાથી મોટું થાય. એટલે જેમ જેમ તપાસનું ક્ષેત્ર વધે એમ સમય વધારે જોઈએ છે અને આંકડકો પણ વધુ જોઈએ છે. હવે બીજો ગેરફાયદો છે, એનો મર્યાદા છે, ગેરલાભ છે કે આ પદ્ધતિ ખર્ચાળ છે. આ પદ્ધતિ ખર્ચાળ છે કારણ કે રૂબરૂ જાતે જ જઈને તપાસ કરવી પડે છે, એટલે ખર્ચ કરવો પડે, અને ખર્ચ કરો
તો જ આ તમને યોગ્ય માહિતી મળે છે. એટલે આ પદ્ધતિ વધારે ખર્ચાળ છે. ત્રીજો અને છેલ્લો ગેરફાયદો છે કે આ પદ્ધતિમાં આગણકો જો તાલીમયુક્ત ન હોય તો એ જે માહિતી મળે છે એ ઓછી વિશ્વસનીય હોય છે. આગણકો બિન તાલીમી હોય, હવે તાલીમ ન લીધી હોય એટલે બિન તાલીમી હોય તો માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. એટલે જે આગણકો છે એ બિન તાલીમી છે અથવા તાલીમયુક્ત ન હોય તો એના દ્વારા જે માહિતી મળે છે એ બિન વિશ્વસનીય હોય છે અથવા તો એ બહુ ઓછી વિશ્વસનીય હોય છે. તમે જુઓ તો તમને ખબર હશે કે ઘણા શિક્ષકો એમને ભણાવતા હોય છે, ડિગ્રી ન હોય ને તો એ ડિગ્રી ન હોય, અનુભવ ન હોય તો એ જે ભણાવશે એ માહિતી જે એ ભણાવે એ ઓછું વિશ્વસનીય હોય છે. ઘણી વખત મોટા ભાગે પ્રાઇવેટ સ્કૂલોમાં એવું થાય છે કે ડિગ્રી ધારકો ન હોય. આપણે તમને બધાને ખ્યાલ હશે કે M.Com B.Ed હોય એ જ 11-12માં અભ્યાસ કરાવી શકે, MA B.Ed હોય એ જ ભણાવી શકે, પણ B.Edની ડિગ્રી ન હોય ને M.Com ચાલુ હોય ને એવા ઘણા બધા શિક્ષકો ભણાવતા હોય છે. તો એમાં અને B.Ed કરેલા શિક્ષકમાં ઘણો બધો ફેર પડે છે. એટલે એ તાલીમી કહેવાય. એટલે એવી રીતે જે આપણે તપાસ કરવાની છે એના તાલીમની મેળવેલી હોય તો એ તાલીમ લીધેલ શિક્ષક છે એ અને બિન તાલીમ લીધેલ શિક્ષક છે એમાં વિશ્વસનીયતાનો ફેર પડે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. તો ફરીથી જોઈ લઈએ. પ્રત્યક્ષ તપાસની રીત આપણે જોઈ. તો પ્રત્યક્ષ તપાસની રીત એટલે શું? મેં ચર્ચા કરી કે આગણક સંશોધક જાતે અથવા તો એના કોઈ માહિતી મેળવનાર જે વ્યક્તિ હોય એને એટલે કે જે પ્રતિનિધિ છે એને જ્યાં માહિતી મેળવવાની છે ત્યાં રૂબરૂ તપાસ માટે મોકલે તેને પ્રત્યક્ષ તપાસ કહેવામાં આવે છે. તો એમાં જો તમે ચોપડીમાં જોશો તો તમને સાણંદ જિલ્લાની માહિતી આપી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવી હોય તો એમાં એવું કીધું છે કે સંશોધક અથવા તો આગણક જાતે જઈને તાલુકામાં ખેડૂતોને રૂબરૂ પ્રશ્ન પૂછીને જે માહિતી મેળવે છે એ પ્રત્યક્ષ તપાસની રીત છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપી શકીએ. તો હવે એના લાભની વાત કરીએ તો પહેલો લાભ છે કે જે માહિતી મળે છે એ વિશ્વસનીય હોય છે, ટ્રસ્ટેડ માહિતી હોય, કારણ કે આપણે જાતે જઈને માહિતી મેળવીએ છીએ. બીજું છે કે માહિતી આપનારને કોઈ શંકા, વહેમ કે મૂંઝવણ હોય તો એ આગળકને પ્રશ્ન પૂછીને એ માહિતી અંગેની શંકા, વહેમ દૂર કરી શકે છે. પછી ત્રીજો ફાયદો છે કે પૂરક માહિતી મેળવી લેવાય છે, જે ઘણી વખત અર્થઘટનમાં ઉપયોગી થાય. એટલે કે આગણક જે છે એ જો હોશિયાર હોય તો જે જરૂરી માહિતી છે એની સાથે સાથે બીજી પૂરક માહિતી પણ મેળવી લે છે, જે ઘણી વખત આપણે અર્થઘટન કરવાનું હોય ત્યારે ઉપયોગમાં આવે છે. ચોથો ફાયદો છે કે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ રીત શ્રેષ્ઠ છે. જો તપાસનું ક્ષેત્ર વિશાળ હોય તો આ રીત ખર્ચાળ સાબિત થાય છે. પછી પાંચમો ફાયદો છે કે માહિતી આપનાર ઘણી વખત સંકોચના કારણે અમુક પ્રશ્નોના જવાબ જે આપતા નથી અથવા ન આપે અથવા ખોટા આપે તો એવા સમયે એ પૂરક પ્રશ્નો પૂછીને આપણે આગળક છે એ માહિતી મેળવી શકે છે. તો આ થઈ વાત લાભની. હવે ગેરલાભ જોઈએ તો પહેલો ગેરલાભ છે કે જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે ખૂબ સમય જોઈએ છે અને વધારે આગણકોની જરૂર પડે છે. એટલે આ પદ્ધતિમાં સમય અને શક્તિ જોઈએ છે, વધારે જોઈએ. પછી બીજો ગેરફાયદો છે કે આ પદ્ધતિ ખર્ચાળ છે. તો આ
પ્રત્યક્ષ તપાસની રીત છે એમાં રૂબરૂ સંશોધકે જાતે જવાનું હોય છે, એટલે આ પદ્ધતિ ખર્ચાળ છે. ઘણી વખત એવું બને કે એકના એક વ્યક્તિ પાસે 2-3 વાર જવું પડે એમ ન હોય તો એવું બને એ, અથવા તો ટાઈમનું સેટિંગ ન થાય, એનો ટાઈમ ને આપણો ટાઈમ, તો એ વખતે પણ ઘણી મુશ્કેલી પડે છે. પછી ત્રીજો ગેરફાયદો છે છેલ્લો, કે આગણકો બિન તાલીમી હોય અથવા તો તાલીમયુક્ત ન હોય તો જે માહિતી મળે છે એને ખબર જ ન હોય શું પૂછવાનું, કેવી રીતે પૂછવાનું, તો એ માહિતી જે મળે છે એ ઓછી વિશ્વસનીય હોય છે અથવા વિશ્વસનીય ન મળે એવું પણ બને છે. તો આ થઈ વાત પ્રત્યક્ષ તપાસની. હવે પ્રાથમિક માહિતી એકઠી કરવાની આપણે આ એક રીત જોઈ, પ્રત્યક્ષ તપાસની રીત. હવે આજે આ બીજી રીત જોઈશું, પરોક્ષ તપાસની રીત, અને એના ફાયદા ગેરફાયદા જોઈશું. તો પરોક્ષ તપાસની રીતની વાત કરીએ તો પ્રાથમિક માહિતી એકઠી કરવાની બીજી રીત, પરોક્ષ તપાસની રીત. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણી ગયા છો, એ જ રીતનું આ છે. પરોક્ષ તપાસમાં સંશોધક આગણક જાતે માહિતી મેળવવાને બદલે એ કોઈ જાણકારી ધરાવનાર વ્યક્તિ, સંસ્થા, સક્ષમ સંસ્થા હોય કે એવા વ્યક્તિ હોય એનો સંપર્ક સાધે છે, અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી જે અનુરૂપ માહિતી જોઈએ છે એ મેળવી લેવામાં આવે છે. એટલે આવી રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. ફરીથી કે સંશોધક અથવા તપાસ અંગે જે માહિતી મેળવી છે, સંશોધક તપાસ અંગેની જાણકારી માહિતી મેળવવા માટે જે આવો જાણકાર હોય, સક્ષમ સંસ્થા હોય, બરાબર, કે એવી વ્યક્તિ હોય એનો સંપર્ક સાધીને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી એને અનુરૂપ માહિતી મેળવે છે તેને પરોક્ષ રીત કહેવાય. એમાં એવું બને કે જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય, પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં જ ન હોય, આપણે ડાયરેક્ટ માહિતી મળતી જ ન હોય, તો આપણે ઇનડાયરેક્ટ માહિતી મેળવવી પડે છે. તમે કોઈ પણ વ્યક્તિને એનું ધંધો કરતો હોય એનું ખાનગી રહસ્ય પૂછો તો એ જે એની ફોર્મ્યુલા છે એ રહસ્ય છે એ કહેશે નહીં. એટલે એવા સમયે તમારે ઇનડાયરેક્ટ જ કોઈને અન્ય વ્યક્તિને પૂછવું પડે છે. પછી પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ માહિતી છે એ આપનાર વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ન હોય ત્યારે પણ આ રીત આપણે અનુરૂપ આવે છે. પહેલું શું કીધું, આ રીતનો ક્યારે ઉપયોગ કરવાનો, તો જ્યારે પ્રત્યક્ષ તપાસનો સ્ત્રોત છે એ અસ્તિત્વમાં જ ન હોય, એટલે પ્રત્યક્ષ માહિતી મળે એમ જ ન હોય. પછી બીજું કીધું કે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય અને આપણી પાસે એટલો સમય ન હોય રૂબરૂ મુલાકાત લેવા જેવો. ત્રીજું છે જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણ ભરેલું હોય, જે માહિતી આપણે મેળવવી છે એનું સ્વરૂપ જ એવું હોય, ગૂંચવણ ભરેલું. પછી જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ અસહ્ય હોય, તે જે ખર્ચ થાય છે તપાસ પાછળ એ પણ અસહ્ય ખર્ચ હોય, ત્યારે તો આ ચારે ચાર વિગતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લેવાનો હોય છે. તો હું તમને ચારે ચાર વસ્તુ ફરીથી સમજાવું કે પરોક્ષ તપાસની રીત ક્યારે ઉપયોગમાં લેવાની. તો પહેલું કીધું છે કે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં જ ન હોય, એટલે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય ત્યારે આપણે શું કરવું પડે છે, પરોક્ષ રીતે જ માહિતી મેળવવી જોઈએ. દાખલા તરીકે મેં હમણાં તમને કીધું એમ કે તમે, મારે મીઠાઈની દુકાન છે, તમે મને, હું સારામાં સારા પેંડા કે કોઈ મીઠાઈ બનાવું છું એના વિશે તમે મને પૂછો તો હું સાચી માહિતી આપીશ નહીં, કારણ કે મારી એક ફોર્મ્યુલા હોય, મારી જે પ્રાઇવસી હોય, જે મારું મહત્ત્વ છે એ મહત્ત્વ પછી રહેશે નહીં. એટલે એવી રીતે ત્યારે પરોક્ષ અન્ય કોઈ વ્યક્તિને જ પૂછવું પડે છે. પછી પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર વિશાળ હોય, મેં હમણાં તમને કીધું એમ કે ભાવનગર જિલ્લા પૂરતી તપાસ કરવાની હોય તો બરાબર છે, પણ આખા ગુજરાતના ધોરણ 8-9ના વિદ્યાર્થીઓની માહિતી મેળવવી હોય તો ખૂબ જ
વિશાળ ક્ષેત્ર થઈ જાય અને આપણી પાસે એટલો સમય પણ ન હોય. તો આવા સમયે આપણે પરોક્ષ તપાસની રીત યોગ્ય છે. પછી જે માહિતી મેળવવાની છે એનું સ્વરૂપ ગૂંચવણ ભરેલું હોય. હવે એ સ્વરૂપ જ ગૂંચવણ ભરેલું હોય તો પ્રત્યક્ષ તપાસ આપણે કરી શકતા નથી. ત્યારે પરોક્ષ તપાસ જ થાય. દાખલા તરીકે એસી મારે લેવું છે તો હું એસીની અંદરની ફોર્મ્યુલાના આન તેન બધું જાણવા માગું અને એ દુકાનદારને કહું તો શક્ય છે કે એને ન ખબર હોય, કારણ કે વેચવાવાળાને ખાલી અમુક જ જે ફેસિલિટી છે એ ખબર હોય, પણ અંદર કઈ પ્રકારની શું વસ્તુ વપરાય ને કઈ ફોર્મ્યુલા કામ કરે છે એ તો એનો ટેકનિશિયન હોય, રિપેરર હોય, એ જ જાણતો હોય છે. એટલે એ સ્વરૂપ ગૂંચવણ ભરેલું કહેવાય. જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ જે ખર્ચો કરીએ છીએ એ અસહ્ય હોય. એટલે મારી પાસે લિમિટ છે કે મારે 10,000 રૂપિયામાં મારે ધોરણ 11 પૂરું કરવું છે, તો મારી પાસે એક જ વિકલ્પ રહે કે 10,000 રૂપિયામાં મારે ધોરણ 11 પૂરું કરવું હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં જવાય નહીં. અને એ વખતે આપણે પ્રત્યક્ષ તપાસને બદલે આપણે શું કરવું પડે? પરોક્ષ. એટલે કે અહીંયા પરોક્ષની વાત નથી, પણ અહીંયા એવું કરવું પડે કે સરકારી અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલ હોય ત્યાં એડમિશન લેવું પડે. એટલે આ થઈ પ્રત્યક્ષ. એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપવાનું કે ઘણી વખત એવું હોય, આપણને એવું લાગે કે આપણે તપાસ કરાવી છે કોઈ રોગની, તો રોગને માટે આપણી પાસે એવા પૈસા નથી. હવે એ રોગની તપાસ કરાવવા જાઓ તો સારા ડૉક્ટર પાસે જાઓ તો એવું બને કે 2-5 હજાર રૂપિયા 10,000 રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય. તો એવા સમયે આપણે શું કરીએ છીએ? એ ડૉક્ટર પાસે ન જતા અન્ય કોઈ વ્યક્તિને સલાહ સૂચન લઈએ છીએ, અથવા સામાન્ય ડૉક્ટર હોય એની સલાહ લઈને પછી એવું લાગે કે ભાઈ હવે આગળ વધવા જેવું છે, આમાં નથી કોઈ વિકલ્પ, તો આપણે કરીએ છીએ. તો આ થઈ પરોક્ષ તપાસની વાત. હવે આ રીતે માહિતી એકત્રિત કરીને જે માહિતી મેળવવામાં આવે છે એને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. આ રીતમાં આગણકોને બદલે ત્રાહિત વ્યક્તિની મદદથી માહિતી મેળવવામાં આવે છે. જો આ રીતમાં શું થાય છે? આગણકો નથી માહિતી મેળવતા આપતા, પણ ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવામાં આવે છે. દાખલા તરીકે અગાઉ આપણે ઉદાહરણમાં જે વ્યક્તિ, આપણે સાણંદ તાલુકાની વાત કરી, ખેડૂતોની પરિસ્થિતિ વિશે આપણે માહિતી ભેગી કરવી હોય તો સાણંદ તાલુકાના દરેક ખેડૂતની રૂબરૂ મુલાકાત લેવાને બદલે અહીંયા તલાટી છે એને સાણંદ તાલુકાના ખેડૂતોની પૂરેપૂરી માહિતી હોય તો એનો સંપર્ક કરીને જે માહિતી મેળવી લઈએ એ તરત જ મળી જશે. એવી જ રીતે કોઈ શાળાના ધોરણ 11ના કોમર્સના વિદ્યાર્થીઓની માહિતી જોતી હોય તો એ દરેક વિદ્યાર્થીને રૂબરૂ મળીને માહિતી મેળવીએ, એના બદલે શિક્ષક, એનો જે ક્લાસ ટીચર છે એને મોટા ભાગે બધી માહિતી હોય તો એની પાસેથી જે માહિતી મેળવી લે છે, પરોક્ષ તપાસની રીત છે. આવી જ રીતે આપણે આપણા જીવનમાં પણ ઘણી બધી વખત આવા ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને છોકરા છોકરીનું એન્ગેજમેન્ટ કરવાનું હોય ત્યારે એવા સમયે આપણને ખબર છે કે આપણે છોકરા છોકરીને કે મા બાપને, એના મા બાપને પૂછીએ રૂબરૂ કે તમારો છોકરો કેવો, તો એ તો એમ જ કહેશે મારો છોકરો કેલાયા કુંવર જેવો. અને છોકરીના મમ્મીને તમે પૂછો કે તમારી છોકરી કેવી, તો એમ જ કહેશે કે મારી છોકરી સારામાં સારી છે, સરસ રસોઈ બનાવે છે, ભલે કંઈ આવડતું ન હોય. એટલે આવા સમયે આપણે શું કરીએ છીએ? કોઈ એનાથી જાણકાર વ્યક્તિ હોય, એની આજુબાજુ રહેતા હોય આપણા સગા, અને એને પૂછીને આપણે આવો નિર્ણય લેતા હોઈએ છીએ. એવી જ રીતે પોલીસ છે એ તપાસ કરે છે, એ પણ ડાયરેક્ટ રૂબરૂ જે છે એ વકીલ ચોરને કે એને નથી પૂછતા કે ભાઈ તમે શું કર્યું, પણ એ શું કરે છે? એવી વ્યક્તિને, જાણકારને, અથવા એને જેના ઉપર વહેમ હોય એવા વ્યક્તિને રૂબરૂ બોલાવીને, અથવા તો ઘણી વખત તમે જુઓ છો CIDની ભૂમિકા ભજવે છે અને એના દ્વારા પણ માહિતી મેળવે છે. તો આ રીતે આપણને પરોક્ષ તપાસની રીત છે એ માહિતી મળે છે. આમ પરોક્ષ તપાસની રીત વ્યવહારમાં પણ ઘણી પ્રચલિત છે. તેમ છતાંય આ રીતની પણ વિશ્વસનીયતાની તપાસ કરીને જે સામેનો વ્યક્તિ માહિતી આપનાર છે એની કાબેલિયત, પ્રામાણિકતા અને અનુભવ ઉપર આધાર રાખે છે, એની વિશ્વસનીયતા ઉપર આધાર રાખે છે. જે માહિતી આપનાર છે, તપાસ કરનાર છે, એની એને આપનારની. તો હવે આના લાભ જોઈએ તો
માહિતી એકઠી કરવાની પહેલી રીત જોઈ હતી પ્રત્યક્ષ તપાસ. હવે પરોક્ષ તપાસ. એના લાભ જોઈએ તો એનો પહેલો લાભ છે કે પ્રાથમિક માહિતી એકઠી કરવાની 3 રીતોમાં પ્રત્યક્ષ તપાસ જોઈ, પછી પરોક્ષ તપાસ. તો હવે પરોક્ષ તપાસના લાભની વાત કરીએ તો પહેલો લાભ છે જ્યારે માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ છે. વિશાળ ક્ષેત્રમાંથી માહિતી એકત્રિત કરવા આ રીત અનુકૂળ છે. તો વિશાળ ક્ષેત્ર હોય ત્યારે એમાંથી જે માહિતી મેળવવાની હોય છે એ માહિતી મેળવવા માટે આ રીત શ્રેષ્ઠ છે, અનુકૂળ છે, વધુ અનુકૂળ છે, ગમે તે શબ્દ વાપરો. તો પહેલો ફાયદો શું થયો કે કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે પ્રત્યક્ષ તપાસને બદલે પરોક્ષ તપાસની રીત જ યોગ્ય છે. મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ભારતમાં ધોરણ 11ના વિદ્યાર્થીઓને મારે તપાસ કરવી છે, તો એ ભારતના વિદ્યાર્થીઓની બધાની તપાસ કરવા હું જઈ ન શકું અને અનુકૂળ ન પડે. તો એવા સમયે હું દરેક રાજ્યના કોઈ એવા વ્યક્તિ ગોતું કે જેની પાસે આ માહિતી હોય તો એના દ્વારા પણ આ માહિતી મને પ્રાપ્ત થશે. તો આ પરોક્ષ તપાસ. પછી એનો બીજો ફાયદો છે કે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે આ એક જ માહિતી એકત્રિત કરવા, આ જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી છે. એટલે બીજો ફાયદો છે કે માહિતી આપનાર જે વ્યક્તિ છે એ માહિતી આપવા તૈયાર ન હોય હવે માહિતી આપવા એ તૈયાર ન હોય તો આ જ એક માત્ર વિકલ્પ છે, આ સિવાય કોઈ વિકલ્પ નથી. આ પરોક્ષ તપાસની રીત જ. કારણ કે મેં હમણાં તમને કીધું એમ કે છોકરા છોકરી વિશેની માહિતી અથવા તો કોઈ તમારે ફોર્મ્યુલા જાણવી હોય તો એ ફોર્મ્યુલા એ કોઈ પણ વેપારી હશે, કોઈ પણ ઉત્પાદક હશે એ આપશે નહીં. તો એવા સમયે આપણે આ જ રીતનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્રીજો ફાયદો છે કે પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ, સમય અને શક્તિ ઓછા પ્રમાણમાં થાય છે. સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય છે. એટલે સમય, શક્તિ અને નાણાં જે લખો એ ખર્ચ એટલે નાણાં, બરાબર. સમય, શક્તિ અને નાણાં અન્ય જે પ્રત્યક્ષ તપાસની રીત હતી એની કરતાં અહીંયા ઓછો ખર્ચ થાય છે. એટલે ઝડપથી પણ માહિતી મળી જાય છે. કારણ કે આપણે રૂબરૂ તપાસ કરવા જઈએ તો સમય વધુ થાય છે અને માણસો વધુ રાખવા પડે એટલે શક્તિનો વધુ વ્યય થાય છે. અહીંયા શક્તિનો પણ ફાયદો થાય છે. તો હવે ચોથો ફાયદો છે કે સરકારના જુદા જુદા વિભાગ માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ઉપયોગ થાય છે. સરકાર આ રીતનો જ ઉપયોગ કરી જુદી જુદી માહિતી એકત્રિત કરે છે. સરકાર છે એને માહિતી જોતી હોય તો સરકાર ફોર્સ કરીને ગમે તે રીતે આ રીતે ઝડપથી માહિતી મેળવી શકે છે. તમે ઇલેક્શનમાં જુઓ અથવા ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જુઓ તો તમે જુઓ કલાકે આંકડા આવતા હોય છે. 1 કલાકમાં કેટલું વોટિંગ થયું આખા ગુજરાતમાં, આખા ઇન્ડિયામાં તરત માહિતી આવી જાય છે. તો એ પરોક્ષ તપાસની રીત દ્વારા હોય છે. પ્રત્યક્ષ કોઈ જઈ નથી કરી શકતા પણ એમાં એવી ચેનલ ગોઠવેલી હોય છે એટલે તાત્કાલિક માહિતી મળી જાય છે. હવે પરોક્ષ તપાસના ગેરલાભ જોઈએ તો
પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ. હવે પરોક્ષ તપાસના ગેરલાભ. તો પહેલો ગેરલાભ છે, જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે વ્યક્તિ સંસ્થા પૂર્વગ્રહયુક્ત અથવા તો પક્ષપાતી વલણ ધરાવતી હોય તો માહિતી ઓછી વિશ્વસનીય બને છે. માહિતી આપનાર પક્ષપાતી કે પૂર્વગ્રહ યુક્ત હોય તો સાચી માહિતી મળતી નથી. હવે સાચી માહિતી કેમ ન મળે? તો જે માહિતી આપનાર વ્યક્તિ છે, એ વ્યક્તિ અથવા સંસ્થા છે એ પક્ષપાતી હોય અથવા પૂર્વગ્રહવાળું વલણ ધરાવતી હોય, પૂર્વગ્રહયુક્ત. તો પક્ષપાતી એટલે પક્ષપાતી માટે સરસ મજાનું ઉદાહરણ આપું કે આપણે મેચ રમતા હોઈએ તો આપણો અમ્પાયર હોય આપણો જ તે, જે દાવ લેતો હોય એનો જ અમ્પાયર હોય, તો એ LBWની અપીલ થાય એટલે એ વિચારશે ના આપણી ટીમ છે ને, આપણે આવું કરતા હોઈએ છીએ ખાસ, તો એને પક્ષપાતી વલણ કહેવાય કે ભાઈ ના LBW નથી આપવો, ડાઉટફુલ છે એટલે ન આપવો. ડાઉટ ઓફ બેનિફિટ ગોઝ ટુ બેસ્ટમેન, એટલે કે બેસ્ટમેનને આનો લાભ મળે અને આમે આપણી ટીમ છે એટલે આઉટ ન આપે, એવું બને. પછી પૂર્વગ્રહયુક્ત વલણ. ઘણી વખત એવું બને કે કોઈ વ્યક્તિ આપણને સાચી સલાહ આપી અથવા તો ઘણીવાર એવું કીધું હોય તો એ વ્યક્તિ જે સલાહ આપી હોય એના વિશે પૂર્વગ્રહ હોય કે ભાઈ આ વ્યક્તિ મને ટોક કરતા હતા, મને કીધું, પણ સાચી વ્યક્તિ સાચું કીધું છે એટલે એના વિશે પૂર્વગ્રહ હોય તો એ પૂર્વયુક્ત વલણ થયું. તો આવા સમયે આપણને સાચી માહિતી મળતી નથી. પછી બીજો ગેરફાયદો છે કે ત્રાહિત વ્યક્તિ જેની પાસેથી માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક, બેનકાબેલ અથવા તો સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે. જેની પાસેથી માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક, બિનકાબેલ અથવા સાચી માહિતી આપવા સક્ષમ ન હોય. એટલે કે જે વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવવાની છે એ વ્યક્તિ અપ્રામાણિક હોય, બિનકાબેલ હોય અને સાચી માહિતી આપવા સક્ષમ ન હોય. અપ્રામાણિક એટલે આપણને સાચી માહિતી જ ન આપે, ખોટી માહિતી આપે, તો અપ્રામાણિક કહેવાય. પછી બિનકાબેલ એટલે એનામાં આવડત ન હોય એ માહિતી આપવાની, કેવી રીતે સમજાવવું છે ગ્રાહકને. તમે નવો કોઈ એસીનો શોરૂમ કર્યો હોય એસીનો, અને કોઈ નવા વ્યક્તિને સીધો કસ્ટમર આવે એને સમજાવવા મૂકો તો એ વ્યક્તિ બિનકાબેલ કહેવાય. એને આવડતું જ ન હોય. કાબેલ એટલે હોશિયાર, તો એને આવડતું ન હોય કસ્ટમર સાથે કેમ વાત કરવી, તો એ બિનકાબેલ કહેવાય. પછી ઘણી વખત એવું બને કે એ વ્યક્તિ સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય. તો હવે એસી વિશેની માહિતી હું કોઈ અન્ય એવા જાણકાર વ્યક્તિ ન હોય એને પૂછું તો એ યોગ્ય નથી, એ માહિતી આપવા માટે સક્ષમ ન કહેવાય. પણ એનો જાણકાર હોય તો એને પૂછો તો એ તમને વ્યવસ્થિત જવાબ આવશે. તો આપણે જોયું પરોક્ષ તપાસ. પરોક્ષ તપાસ એટલે શું? સંશોધક આગણક જાતે માહિતી મેળવવાને બદલે એ માહિતીથી જાણકાર વ્યક્તિ, સંસ્થા પાસેથી, સક્ષમ અધિકારી પાસેથી આવી માહિતી મેળવે તો એને પરોક્ષ તપાસની રીત કહેવાય છે. આપણે મોટા ભાગે આ માહિતીનો પરોક્ષ તપાસની રીતનો ઉપયોગ વ્યવહારમાં કરીએ છીએ. અને
આ રીતના ફાયદા જોયા તો એમાં પહેલો ફાયદો છે કે વિશાળ ક્ષેત્રમાંથી માહિતી એકત્રિત કરવા માટે આ રીત અનુકૂળ છે. બીજો ફાયદો કે માહિતી આપનાર વ્યક્તિ માહિતી આપવા તૈયાર ન હોય ત્યારે એકમાત્ર વિકલ્પ આ જ છે, કારણ કે સાચું કોઈ કહેતું ન હોય તો આપણે આ રીતે જ પરોક્ષ તપાસ જ કરવી પડે. ચોરને તમે પૂછો કે તે ચોરી કરી દીધી, ના પાડશે તો પરોક્ષ તપાસની રીતે જ માહિતી મેળવવી પડે. પછી આમાં સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય છે. પછી ચોથો ફાયદો છે કે સરકાર આ રીતનો ઉપયોગ કરીને જુદા જુદા ક્ષેત્રોમાંથી માહિતી મેળવવી હોય તો એ આ રીતે જ ઉપયોગ કરે છે. એના ગેરલાભની વાત કરીએ તો ગેરલાભમાં પહેલો ગેરલાભ છે કે માહિતી આપનાર પક્ષપાત કે પૂર્વગ્રહયુક્ત હોય તો સાચી માહિતી મળતી નથી. પછી બીજું છે કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે અપ્રામાણિક, બિનકાબેલ અથવા સાચી માહિતી આપવા સક્ષમ ન હોય. એટલે કે જે વ્યક્તિ જાણતો જ નથી એને તમે પૂછો તો એ સક્ષમ ન કહેવાય. અપ્રામાણિક એટલે એને પ્રામાણિકતાથી સાચો જવાબ ન આપે. બિનકાબેલ એટલે એની કાબેલિયત ન હોય, હોશિયારી ન હોય, આવડત ન હોય, તો એને એવા વ્યક્તિ પાસેથી જે આપણે માહિતી મેળવે છે એ બિનકાબેલ હોય છે, તો એ માહિતી સાચી મળતી નથી. હવે ત્રીજી રીત છે પ્રાથમિક માહિતી મેળવવાની પ્રશ્નાવલીની રીત. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આપણે બે રીતો આજે જોઈ. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની પહેલી રીત જોઈ પ્રત્યક્ષ તપાસ, એના લાભ અને ગેરલાભ, અને બીજું જોયું પરોક્ષ તપાસ, એના લાભ અને ગેરલાભ. તો હવે પછીના લેક્ચરમાં આપણે પ્રશ્નાવલીની રીત જોઈશું. એમાં બે રીત છે, એક ટપાલ દ્વારા અને બીજી આગણક દ્વારા. એટલે આ લેક્ચરમાં આપણે એ પ્રશ્નાવલીની રીત પૂરી થઈ જશે. હવે ઘરે રહો, સલામત રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.